science will not agree with religion, and religion cannot give evidence. વિજ્ઞાનને જે પુરાવાઓ જોઈએ છે કે ઈશ્વર છે, એ પુરાવા ધર્મ આપી શકતો નથી. ધર્મ ચુસ્ત રીતે માને છે ઈશ્વર છે, પણ વિજ્ઞાન તો કે છે જો હોય તો અમને બતાવો, અમને અનુભવ થવો જોઈએ. વી નીડ એવિડન્સ. અમારે તો પુરાવા જોઈએ તો જ અમે માનીએ. આ બુદ્ધિ છે, તર્ક અને દલીલ છે, એ પુરાવા વગર નહીં માને. માટે વિજ્ઞાન માટે ધર્મ એ એક એવી ઘટના છે કે જે ઘટના જ નથી, કારણ કે પુરાવા નથી. હવે કેવી રીતે મીરા, રામકૃષ્ણ પરમહંસ, શંકરાચાર્ય સાબિત કરે? કેવી રીતે કરે? આ રહ્યો ઈશ્વર. એ જે ઈશ્વર છે એ સાચે જ છે મીરાનો, રામકૃષ્ણનો, શંકરાચાર્યનો. એને અનુભવાય છે. ઈશ્વર એ અનુભૂતિ છે. મીઠાઈ ખાઓ તો એનું ગળપણ તમને સમજ પડે, પણ તમને કેટલું જલસો પડ્યો, એ જલસો આંકડામાં કેવી રીતે ગણવો? એટલે મીરા અને રામકૃષ્ણ કે ચૈતન્ય, આ લોકો, એમની પાસે જ ઈશ્વર હતો એવું એ લોકો જાણે છે, પણ પુરાવા નહીં આપી શકે. એટલે ધર્મ છે એ શ્રદ્ધાનો વિષય છે, અને વિજ્ઞાન છે એ પુરાવાનો વિષય છે. શ્રદ્ધા પાસે પુરાવા નથી, માટે વિજ્ઞાન એ સ્વીકારશે નહીં.